આમ બકુલભાઈ મમરાભાઈ આવે હે તો એને કાઈ નો કેતો એ હારું હે લ્યા કઈ બાજુ જાવ એ ગામમાં જાવી હે નાસ્તો કરવા ગામમાં જતા લાગો એ ના ના તો હું કામે જાવ એ લીંબુ મરસા તું સાનો મનો રે ને એ ગામમાં લીંબુ મરચા લેવા જાવી તો પણ ગામમાં લીંબુ મરસા લેવા હું કામ જાવ આમ સોકડીએ લીંબુ મરસા પડ્યા છે ત્યાંથી લઈ આવો હે હાલ તો લે જો બોલો મને લીંબુ મરસા નો લેવા દીધા ભોળા દાદાને કીધું સોકડીએ લીંબુ મરસા પીડ્યા ભલે ને ઈવડાઈ લીંબુ મરસા લઈ લેતા કાક થાય તો એને થાય ને આ ઈ હાસુ જોવા મળે દાદા અહીંયા થેલી પડી ઉભો રે મને થેલીમાં જોવા દે પૈસા છે ને હે પૈસા છે તે મને તો એવું લાગે લીંબુ મરસાના લીધે આપણને પૈસા મળી ગયા કેમ તો અહીંયા લીંબુ મરસા પીડ્યા એટલે કોકને એમ લાગ્યું છે કોકે ઉતાર મૂકેલો છે આ ઈ હાસુ હાલ વાડીએ વયા જાવી ઉભા રહ્યો લીંબુ મરસા તો લઈ લ્યો ના ના લીંબુ મરચા નથી લેવા ભલા પડ્યા હવે લીંબુ મરસાના લીધે તો આપણા 1.5 લાખ બસ્યા આ ઈ હાસુ આ લીંબુ મરચા લઈ લે હાલો હવે વાડીએ વયા જઈએ જો બોલો વરસાદમાં નાતા નાતા આવ્યા એમાં તો ભૂખ લાગી હાસુ હું ભૂખ તો મને લાગી પણ અહીંયા ક્યાં હોટલ છે હે મમરાભાઈ અહીંયા કેદી હોટલ બનશે અહીંયા તો આપણી જગ્યા છે આપણે હોટલ બનાવી તો થાય તો આપણે કેદી હોટલ બનાવશું પૈસા આવે ત્યારે તો આપણી પાસે કેદી પૈસા આવશે કામે જઈએ તો પૈસા આવે તો આપણે કેદી કામે જઈશું ગાડી મળે ત્યારે હા તો આપણને કેદી દાડી મળશે જો પાછું ચાલુ કર્યું ને એક ની એક વાત બીજી વાર નો આવી દો તો પણ ભૂખ લાગી એટલે કહું તો ઘરે જઈને ખાઈ આવો એ હારું હમણાં જો થોડીક વાર વરસાદ ન આવે તો ઘરે જઈને ખાઈ આવું હારું છું પૈસા જડી ગયા મને તો એમ હતું પૈસાની થેલી કોક લઈ ગયું છે આપણે બકુલભાઈ નો મમરાભાઈ નો આભાર માનવો જોવે કેમ તો એના લીધે તો આપણને પૈસા પાછા મળ્યા નકર આપણને ક્યાં ખબર હતી થેલી ક્યાં પડી ગઈ આ ઈ હાસુ તો એટલે તો આભાર માનવાનું કહું છું તો પણ આભાર એ માનવી અને બેયને હારું હારું જમાડી દેવી તો હે તો હારું જ તે ને તો અલે પૈસા જા ગામમાંથી જમવાનું લઈ આય ત્યાં હું પૈસા ગોયડીમાં મૂકીને એને બોલાય આવું એ હારો હે ભોળા દાદા કેમ આ બાજુ આવે કોને ખબર ઈ બકુડો ને મમરાભાઈ ઉભા છે ને આ શું કામ છે એ હાલો મારી વાડીએ જમવા હે સોકડીએથી લીંબુ મરસા લાવ્યા એનું શું બનાવ્યું એ લીંબુ મરસાનું કાંઈ નથી બનાવ્યું ગામમાંથી જમવાનું તૈયાર મગાવ્યું તો પણ અમને શું કામ જમાડવા એ વાડીએ તો હાલો પછી કહો એ હારું હાલો યો બોલો હું ગામમાંથી જમવાનું લઈને વી આવ્યો અને થાળીઓ બનાવી નાખી તોય હજી ભોળા દાદા બકુલભાઈ ને મમરાભાઈ ને બોલાવી ન આવ્યા હે ઈ આમ આવ્યા હે એ તો થાળીઓ બનાવી નાખી હું હા જો બોલો આ બધું શું છે મીઠાઈ ભજીયા કઢી ભાત તો હું આલુ ખુશા એટલો છું ને કેમ આજ તમે ખુશ છો તમારો બર્થડે છે ના ના તો તમારા માણાનો બર્થડે છે ના ના તો કેમ એટલા બધા ખુશ છો તમારા માણસ નું વ્યવહાર નથી ગોઠવી નાખ્યું ને એ ના ના તો હું વાત છે ઈ તો કયો એ અમારે તમારો આભાર માનવો છે હે અમે એવું તે શું કામ કર્યું તે તમારે અમારો આભાર માનવો એ તમે અમારા 1.5 લાખ રૂપિયા બચાવ્યા ક્યારે એ તમે અમને ઓલા સોકડી પાસે લીંબુ મરસા નતા બચાવ્યા ઈ લીંબુ મરસાની પડખે થેલી પડી થી એમાં 1.5 લાખ રૂપિયા હતા હે લે ખાવાનું ચાલુ કરો ને કેમ બેઠા ખાવાનું નહીં ભાવે ભોળા દાદા લે બોલ મીઠાઈ છે ભજીયા છે એવું હારું હારું ખાવાનું છે તો તને ખાવાનું નહીં ભાવે ખાવાનું નહીં ભાવે 1.5 લાખ રૂપિયા આવીને વી ગયા કેમ એ આણે બધી કહાણી કરી પણ મને થોડી ખબર હતી થેલીમાં પૈસા હશે તો પણ હું 5 વખત લીંબુ મરસા લેવા જતો તો મને નો લીંબુ મરસા લેવા જવા દીધો પણ એમાં ઠોહા હું મારો મને થોડી ખબર હતી થેલી ભોળા દાદાની પડી ગઈ છે હે ઓય બાપા પપ્પા થેલીમાં પૈસા છે ઈ તમને ખબર હોત તો તમે પૈસા લઈ જાત ને